વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત આજે બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ ઉપસ્થિતિથી લાભાર્થીઓને 1,31,454 આવાસોને અર્પણ કર્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત 2,993 કરોડના ખર્ચે તૈયાર થયેલા 1,31,454 આવાસોનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ગુજરાતની 182 બેઠક પર આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી લાભાર્થીઓ સાથે વિશેષ ચર્ચા કરી હતી। ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે ગુજરાતના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આવાસ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો। ડીસા ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીના સ્વાગતની પણ શાનદાર તૈયારી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મુખ્ય સચિવ રાજકુમાર, ગ્રામ વિકાસ કમિશનર કલેક્ટર વરુણ બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી દવે, અધ્યક્ષ શંકર ચૌધરી, ધારાસભ્ય કેસાજી ચૌહાણ, પ્રવીણભાઈ માળી, અનિકેત ઠાકર, માવજી દેસાઈ, કીર્તિસિંહ વાઘેલા, રાષ્ટ્રીય મહિલા આયોગના પૂર્વ ડિરેક્ટર ડોક્ટર રાજુલબેન દેસાઈ, બનાસકાંઠા જિલ્લા ભાજપ મહામંત્રી કનુભાઈ વ્યાસ, સંજયભાઈ બ્રહ્મભટ્ટ, ઉપપ્રમુખ મગનલાલ માળી સહિત રાજકીય નેતાઓ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ માધ્યમથી પ્રધાનમંત્રી આવાસ યોજનાનું જ્યારે લોકાર્પણ કરી રહ્યા છે ત્યારે ડીસાના એરપોર્ટ ઉપર CR પાટીલ અધ્યક્ષશ્રી અને CM પટેલ પધારી રહ્યા છીએ। ત્યારે અમે બહોળી સંખ્યાની અંદર એમનું સ્વાગત કરવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ। આજે ડીસાની અને આખા બનાસકાંઠાની પબ્લિક અહીંયા ઉપસ્થિત થઈ છે ત્યારે બધાને એટલો બધો ઉત્સાહ અને આનંદ છે કે આપણે એમને ખૂબ જ દિલથી વધાવી લઈએ અને જે આપણે જે સરકાર છે જે યોજનાઓ આપી રહી છે એનાથી બધા જ ખુશ છે। એ માટે અમે આ સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આજે ડીસા ખાતે યોજાયેલા મુખ્યમંત્રીના આ કાર્યક્રમમાં પધારવા લાભાર્થીઓની સુવિધા માટે 1,334 બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ ઉપરાંત 50,000 કરતાં વધારે લોકો માટે ભોજન વ્યવસ્થા પણ ઉપલબ્ધ બનાવવામાં આવી હતી। આજે મુખ્યમંત્રી હેલિકોપ્ટર દ્વારા હવાઈ માર્ગે ડીસા એરપોર્ટ પર પહોંચ્યા હતા અને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રીના આગમન બાદ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને સૂકા બનાસકાંઠા જિલ્લામાં કર્માવત તળાવ સહિત દાંતીવાડા ડેમ અને સીપુ ડેમમાં પાણી ભરવાની યોજનાને પગલે આભાર વ્યક્ત કર્યો હતો। સાથે સાથે પ્રધાનમંત્રી દ્વારા ઘર વિનાના પરિવારોને પોતાની માલિકીના ઘર બનાવી આપતા આજે આ પરિવારોને કાયમી સરનામું મળ્યું છે, જે અંગે પણ પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો। અને હવે તો મકાન આટલા મોટા પ્રમાણમાં કેટલાય લોકોને જ્યારથી કરીને અહીંયા દેશના પ્રધાનમંત્રી શ્રી બન્યા ત્યારથી અમને યોજના ચાલુ કરી અને દરેકને ઘર મળી રહે એના માટેની વાત કરી તો ઘણા તો ભૂલી ગયા હશે। 5 વર્ષ પહેલા 7 વર્ષ પહેલા જેને મકાન મળ્યું તો જે ઝૂંપડામાં રહેતો માણસ એ પાકા મકાનની અંદર રહેતો થયો, કાચા મકાનમાં રહેતો માણસ પાકા મકાનમાં રહેતો થયો। એનું આખું જીવન બદલાયું છે, એના સંતાનો ભણતા થયા છે અને આખું પોતાનું લિવિંગ હેબિટ પણ બદલાયું છે, વિચારવાની દ્રષ્ટિકોણ પણ બદલાયો છે। ખાલી મકાન મળે છે એવું નહીં, મકાનની સાથે દીકરા દીકરીના સગપણ સુધી તેની સાથે જોડાયેલા હોય છે। દીકરાના લગ્ન કરવાના હોય પરંતુ કાચું મકાન હોય તો વિચારતા હોય છે કાલે પાકું મકાન થાય તો મારે પણ ઘેર વહુ દીકરાની આવે તે દિવસે એને પણ પાકું મકાન આપી શકાય। તો આર્થિક સ્વાવલંબનનું કામ તો છે પણ સામાજિક ઉત્થાનનું પણ ખૂબ મોટું કામ આ મકાનની યોજનાના માધ્યમથી છે ને દેશના પ્રધાનમંત્રીશ્રીએ આ ખૂબ ગરીબ અને સામાન્ય માણસ માટે એક અદ્ભુત કહી શકાય એવું કામ આપણા સૌ માટે કર્યું છે। આજે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લોકાર્પણ પ્રસંગે ડીસા પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લાભાર્થીઓને પોતાના પાકા મકાન મળતા તેમણે અભિનંદન પાઠવ્યા હતા અને આજની આ ઘટનાને ઐતિહાસિક જણાવી હતી। ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે એક સાથે 1,32,000 મોટી સંખ્યામાં લાભાર્થીઓને લાભો મળી રહ્યા છે, તેને લઈ આજે ગુજરાતના લાખો પરિવારના ઘરમાં લાપસી બનશે। આ ઉપરાંત પ્રધાનમંત્રી 22 જાન્યુઆરીના દિવસે રામમાં મંદિરની સ્થાપના કરીને પણ ઇતિહાસ સર્જી દીધો હતો। આ ઉપરાંત પ્રધાનમંત્રી 22 જાન્યુઆરીના દિવસે રામના મંદિરની સ્થાપના કરીને પણ ઇતિહાસ સર્જી દીધો હતો। યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આજે ગુજરાતના લાખો પરિવારના ઘરે લાપસીના આંધણ મૂકવાનો પ્રસંગ આવ્યો છે। એક સાથે
એક જ સમયે 1,32,000 થી વધુ આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત એ ઐતિહાસિક ઘટના છે અને તેના પ્રેરણા સ્ત્રોત છે આપણા આદરણીય શ્રી મોદી સાહેબ. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ હજુ 15 દિવસ પહેલા જ 22મી જાન્યુઆરીએ ભગવાન રામચંદ્રજીની અયોધ્યા મંદિરમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરાવી અને એક નવો ઇતિહાસ સર્જ્યો છે. ડીસા ખાતે યોજાયેલા આવાસ અર્પણ કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાભાર્થીઓએ વિશેષ સંવાદ યોજાયો હતો, જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત સરકારની અન્ય યોજનાઓના લાભાર્થીઓએ આજે પ્રધાનમંત્રી સાથે સરકારની કલ્યાણકારી યોજનાના ફાયદા જણાવવા ઉપરાંત પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. ગીતાબેન નમસ્કાર. નમસ્તે સાહેબ, નમસ્તે સાહેબ, જય શ્રી રામ સાહેબ. ગીતાબેન જય શ્રી રામ. જય શ્રી રામ. ગીતાબેન આખું પરિવાર બેઠું છે તમારું તો? અરે સાહેબ, આજ તો મારે બહુ ખુશીનો માહોલ છે સાહેબ. આજ તો તમારા સાથે વાત કરવા મને મળી છે સાહેબ, તો એવું મને આનંદ મળ્યું છે. તો મને એમ થાય કે ઓહો, આજ તો સાહેબે મને બહુ આમ સાહેબ એવું મને બધી મળી ગઈ છે કે મારે ભગવાન સાથે વાત થતી હોય સાહેબ. જરા ગીતાબેન તમારી બધી ઓળખાણ આપો. મારું નામ છે ગીતાબેન છગનભાઈ ચૌહાણ. મારું ગામ છે નાના ખીજડીયા, ટંકારા તાલુકો, જિલ્લો મોરબી. નહીં, ઘરમાં કેટલા લોકો છો, શું કરો છો, મકાન કેવું બન્યું, કેટલા સમય લાગ્યો, બીજી તમને સરકારની કઈ લાભ મળ્યા હશે, જરા આમ સમજાવો ને મને. સાહેબ, મારે બધોય પણ લાભ મળ્યો છે. મને સરકાર તરફથી મફત પ્લોટ મળ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મેં મારું મકાન બનાવ્યું છે. મારું સપનાનું મકાન બન્યું સાહેબ. અને મારા છોકરા મારા બાળકો હું પણ બહુ ખુશ રહી છું સાહેબ. અને મારી દીકરી પણ ડેન્ટલનું ભણે છે. બીજી એક દીકરી છે કોલેજ કરે છે, અને એક દીકરી છે એ આપણે અજંતામાં જાય છે. અને મારો દીકરો છે શિક્ષક તરીકે પ્રાઇવેટ નોકરી કરે છે સાહેબ. તો તમારા ઘરમાં તો કમાણી જોરદાર હશે સાહેબ. એમાં એવું છે કે દીકરીઓ ભણે છે, એને આપણે શિક્ષક તરીકે તમે બધે જે આપો છો યોજના સ્કોલરશીપ બધી આપો છો એ મળે છે. અને મારી એક દીકરી છે અજંતામાં જાય છે, અને મારો દીકરો પણ એ પ્રાઇવેટ નોકરી કરે છે સાહેબ. એટલે દીકરાને શું ભણાયો તો? હા સાહેબ. કેટલું ભણાયો દીકરાને? દીકરાને કોલેજ કરાવેલો છે સાહેબ. કોલેજ કરાવી દીધી. તો હવે તો છોકરાઓ બધા લગ્ન કરવા જેવા થઈ ગયા છે. અરે સાહેબ, હવે તો મકાન તમે આપ્યું પછી તો બહુ માંગાઈ પણ સારા આવે છે સાહેબ. બહુ માણસો પણ સારા બોલાવે છે અમને. એમ એટલે તમને હવે તમારી બરાબર જેવું જોઈતું હશે એવું ઘર મળશે એવું લાગે છે મને. એટલે દીકરીઓ સુખી થશે. બધી સાહેબ તમારા બધે આભાર છે કેવાય સાહેબ. બધો એમાં એવું છે બેન, તમે બાળકોને જે રીતે મોટા કરી રહ્યા છો, એમને શિક્ષણ અને સંસ્કાર આપી રહ્યા છો, આ તમારી મોટામાં મોટી મૂડી છે. હા સાહેબ. આ ઘર ભલે તમે પછી બનાવ્યું, પણ બાળકોની જિંદગી પહેલા બનાવી તમે. હા સાહેબ. આ મોટું કામ કર્યું છે. તમે પોતે કઈ કરો છો કે ગીતાબેન? હા સાહેબ, હું ઇમિટેશન નું ઘરે કામ કરું છું સાહેબ. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આજે ગુજરાતમાં 1,31,454 આવાસોનું આજે લોકાર્પણ કરવામાં આવતા પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ પણ ખુશખુશાલ થઈ ઉઠ્યા હતા. અને પોતાની માલિકીનું પાક્કું મકાન મળતા આજે આ લાભાર્થીઓનું સપનું પૂરું થયું હોવાનું જણાવી રહ્યા હતા. સાહેબ, મારું નામ વજેગઢ વાદી ભગવતીબેન ભગાભાઈ વાદી વજેગઢ. અમારે પહેલાં અમે છાપરામાં રહેતા હતા અને મોદી સાહેબે અમને મકાન આપ્યું, અને મકાનમાં અમે રહીએ છીએ અને બધી વાતે સુખ શાંતિ જીવીએ છીએ. ડીસા ખાતે મુખ્યમંત્રીએ આવાસ અર્પણ કર્યા બાદ તેમનો કાફલો જગતજનની મા અંબાના ધામ અંબાજી ખાતે જવા માટે હવાઈ માર્ગે રવાના થયો હતો. અને અંબાજીમાં માતાજીના દર્શન કર્યા બાદ શ્રી શક્તિ સેવા ગ્રુપના ઉષાબેન અગ્રવાલ સાથે મુલાકાત કરીને પરત જલોત્રા પહોંચશે. અને જલોત્રા પહોંચ્યા બાદ મુખ્યમંત્રી આજે ખેડૂત પરિવારના ત્યાં રાત્રિ રોકાણ કરીને આવતીકાલે પરત ગાંધીનગર જવા માટે રવાના થશે.